વેલકમ મિત્રો. હવે આપણે આજે લેક્ચર નંબર 3 માં જઈ રહ્યા છીએ. તો લેક્ચર નંબર 3 માં આજનો આપણો ટોપિક છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ. ઓકે, તો મિત્રો સૌપ્રથમ તમને અહીંયા એક સરસ મજાની 3 ડાયમેન્શન ફિગર દેખાય છે. ઓકે, હવે આ ફિગરમાં તમે જો તો નાના નાના બિંદુઓ ખૂણા ઉપર ને ધાર ઉપર ને વચ્ચે સેન્ટરમાં એટલે ઘણા બધા બિંદુઓ દર્શાવેલા છે. ઓકે, આવા ઘણા બધા બિંદુઓ જે છે એને તમે જોડો એટલે એક આખો સ્ફટિક લેટિસ તૈયાર થાય. તો પ્રશ્ન થશે સ્ફટિક લેટિસ એટલે શું? તો ચાલો જોઈએ. સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતા એ ઘટક કણોની શું છે? નિયમિત અને પુનરાવર્તિત ગોઠવણી છે. નિયમિત હોય, દાખલા તરીકે બે ઘટક કણ છે A B, તો પહેલા A B એમ નિયમિત ગોઠવણી થયેલી હોય છે અને પછી પુનરાવર્તિત હોય છે. લાંબા ગાળા સુધી એનું રિપીટેશન થયા કરે છે. નેક્સ્ટ, હવે સ્ફટિકમાં જે ઘટક કણો જે છે એની ત્રિપરિમાણીય ગોઠવણીને રેખાકૃતિ સ્વરૂપે દર્શાવવામાં આવે કે જેમાં દરેક કણને બિંદુ તરીકે દર્શાવેલા હોય તો તે ગોઠવણીને શું કહેવાય? લેટિસ કહેવાય છે. તમે માની લો કે અત્યારે આ બધી જે રેખાઓ દોરેલી છે રેખાઓ તમે કાઢી નાખો તો માત્ર તમને આ જે ફિગર દેખાય છે એમાં શું દેખાશે? બિંદુ 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 જોવા મળે છે. એટલે જે આ ત્રિપરિમાણીય રચનામાં જે આ બધા બિંદુઓ ગોઠવાયેલા હોય છે, આ બિંદુઓને જો તમે રેખાઓ વડે તમે જોડી દો તો જે આખી રચના તૈયાર થાય, 3 ડાયમેન્શન રચના, એ રચનાઓને શું કહેવાય છે? સ્ફટિક લેટિસ કહેવાય છે. ઓકે, અને એમાં જેટલા બિંદુઓ જે રહેલા છે ત્યાં કોઈ ઘટક કણ રહેલા હોય. ઘટક કણ તરીકે અણુઓ હોઈ શકે, પરમાણુઓ હોઈ શકે કે આયનો હોઈ શકે છે. ક્લિયર? અને એ જે ઘટક કણો કે જે બિંદુઓ છે એને બોલાય લેટિસ બિંદુ. શું બોલાય? લેટિસ બિંદુ. એટલે કે જે બિંદુઓથી લેટિસની રચના થાય છે. અને જે બિંદુ છે ત્યાં કોણ હોય? ઘટક કણો, એટલે અણુ, પરમાણુ કે આયનો હોય છે. સમજાય છે? એટલે આકૃતિમાં તમને જે આ 3 ડાયમેન્શન રચના આપેલી છે એ આખો શું છે? એક સ્ફટિક લેટિસ તમને દર્શાવેલો છે. ક્લિયર? આમ અવકાશમાં બિંદુઓની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણીને શું કહેવાય છે? સ્ફટિક લેટિસ અથવા તમે લેટિસ કહી શકો છો, જે આ આકૃતિમાં દર્શાવેલ છે. ક્લિયર? આવી ત્રિપરિમાણીય લેટિસની કેટલી શક્યતાઓ રહેલી છે? 14 જેટલી શક્યતાઓ રહેલી છે અને બધાને બ્રેવિસ લેટિસ કહેવાય છે. આના વિશે આપણે આ જ લેક્ચરમાં થોડા સમય પછી ચર્ચા કરવાના છીએ, પણ તમે અત્યારે આ યાદ રાખો કે લેટિસના કુલ કેટલા પ્રકારો રહેલા હોય છે? 14, બરાબર? અને બધાના નામ છે, કોમન નેમ બ્રેવિસ લેટિસ કહેવાય છે. ક્લિયર? બીજી એક વસ્તુ હું અત્યારે તમને સમજાવી દઉં. તમને આકૃતિમાં જે લાલ રંગનો એક નાનકડો ભાગ દર્શાવેલો છે એ ભાગને શું કહેવાય? એકમ કોષ. ફરીથી તમે જો આખો જે સ્ફટિક છે એમાં લાલ રંગનો જે ભાગ છે એને શું કહેવાય? એકમ કોષ. તો એકમ કોષની વ્યાખ્યા શું? સ્ફટિક લેટિસમાં રહેલો નાનામાં નાનો ભાગ, સ્ફટિક લેટિસમાં રહેલો નાનામાં નાનો ભાગ કે જેનું અનેક વખત પુનરાવર્તન કરવામાં આવે તો સ્ફટિક લેટિસની રચના તૈયાર થાય છે. તો તે નાનામાં નાના વારંવાર પુનરાવર્તન પામતા ભાગને શું કહેવાય? એકમ કોષ. તમે જો આખી આકૃતિમાં આ જે લાલ રંગનો જે એક ભાગ છે ને એવા ટોટલ 8 ભાગ છે. જો લાલ રંગનો એક ભાગ, એક એકમ કોષ, એની પાછળ એક છે, એની આ બાજુ એક અને એની પાછળ એક, ટોટલ 4 એકમ કોષ થઈ ગયા. એવા જ 4 નીચે એકમ કોષ આવેલા છે. અર્થાત ટોટલ 8 એકમ કોષ મેં આ આકૃતિમાં દર્શાવેલા છે. તો એ 8 એકમ કોષ ભેગા થઈને બની શું ગયું? સ્ફટિક લેટિસ. ઓકે, પણ આ લેટિસની રચનામાં કયો એવો ભાગ છે જે વારે વારે પુનરાવર્તન પામે છે, રિપીટેશન પામે છે? તો એ જે લાલ રંગનો જે બોક્સ કરેલો ભાગ છે તે, તો એ ભાગને શું કહેવાય છે? એકમ કોષ કહેવાય છે. ઓકે, લેટિસમાં આવા હજારો લાખોની સંખ્યામાં એકમ કોષોનું પુનરાવર્તન પામે હોય છે. ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા સ્ફટિક લેટિસ અને એકમ કોષને મેં આ આકૃતિ દ્વારા તમને સમજાવેલ છે. આ આકૃતિ અને આ જે લખાણ છે એ તમે લખી નાખો. અને બીજી આ સ્ફટિક લેટિસની કે એકમ કોષની જે ખાસિયતો અને એના પ્રકાર જે છે એ હમણાં આપણે ભણીએ, પણ પહેલા તમે લખી નાખો.
ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ આપણે સવાલ લઈએ છીએ સ્ફટિક લેટિસની ખાસિયતો જણાવો. તો અહીંયા તમને સ્ફટિક લેટિસ ઓલરેડી મેં દર્શાવેલો છે, જેમાં ઘણા બધા બિંદુઓ રહેલા હોય છે. ઓકે, આના બિંદુઓને આપણે રેખાઓ વડે જોડીને એક ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસ દોરેલો છે. ક્લિયર? ચાલો, તો લેટિસમાં રહેલા દરેક બિંદુને શું કહેવાય? લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય છે. આ તમને જે આકૃતિ આપી છે એમાં જેટલા બિંદુઓ રહેલા છે જ્યાં કણ આપણે કલ્પવાના છે, બરાબર, તો દરેક બિંદુને શું બોલાય? લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન. સમજાય એ વસ્તુ જ છે. સ્ફટિક લેટિસમાં રહેલા દરેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. મેં તમને પહેલા હમણાં કીધું હતું કે જ્યાં પણ એક બિંદુ હોય ત્યાં આપણે ખાલી બિંદુ ન સમજવાનું, ત્યાં આપણે સમજવાનું છે ત્યાં કોઈ એક ઘટક કણ રહેલો છે. અને આ ઘટક કણ તરીકે ત્યાં કોણ હોય? કણું હોય, કાં પરમાણુ હોય, કાં તો આયન હોય. ક્લિયર? નેક્સ્ટ, લેટિસ બિંદુઓને સીધી રેખા વડે જોડતા લેટિસની ભૂમિતિ જાણી શકાય છે. ક્લિયર? અત્યારે તો ખાલી બિંદુઓ હોય, પણ જો બધા બિંદુઓને તમે રેખા વડે જોડી દો તો એની કેવી ભૂમિતિ જોવા મળે છે એ તમે જાણી શકો છો. ક્લિયર? હવે આ વ્યાખ્યા આવે છે એકમ કોષ. ઓલરેડી આપણે એકમ કોષની વ્યાખ્યા ભણી ચૂક્યા છીએ, મેં હમણાં જ તમને વાત કરી હતી. સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ, બરાબર, અહીંયા જે આખો સ્ફટિક લેટિસ આપેલો છે તેમાં લાલ રંગનો જે બોક્સ કરેલો ભાગ છે એ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ છે કે જેનું જુદી જુદી દિશામાં, આ દિશામાં, આ દિશામાં, બરાબર, બધી જ દિશાઓમાં તમે એને ત્રિપરિમાણીય રીતે પુનરાવર્તિત રીતે ગોઠવી દો તો જે આખી રચના તૈયાર થાય તેને કહેવાય છે સ્ફટિક લેટિસ. પણ જે પુનરાવર્તન પામતો નાનામાં નાનો ભાગ છે તેને શું કહેવાય છે? એકમ કોષ કહેવાય છે. ફરીથી, સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેને જુદી જુદી દિશાઓમાં ત્રિપરિમાણીય રીતે પુનરાવર્તિત કરતા સંપૂર્ણ લેટિસ રચાય છે તે નાનામાં નાના અને પુનરાવર્તન પામતા ભાગને શું કહેવાય છે? એકમ કોષ કહેવાય છે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા એકમ કોષની વ્યાખ્યા અને સ્ફટિક લેટિસની ખાસિયતો પૂર્ણ કરી. લખી નાખો આને. ઓકે મિત્રો, નેક્સ્ટ સવાલ છે એકમ કોષની ખાસિયતો એટલે કે એની લાક્ષણિકતાઓ જણાવો. કોઈ પણ વસ્તુ હોય એની અમુક ખાસિયતો હોય, તે રીતે એકમ કોષની પણ સ્પેસિફિક અમુક ખાસિયતો છે જે દરેક એકમ કોષ પાસે હોય જ. ઓકે, તો ચાલો આકૃતિ ઉપરથી હું તમને સમજાવું. જેમ આપણે કહીએ કે ભાઈ ત્રણ અક્ષ છે, x, y અને z, તે રીતે આ જે એકમ કોષ છે એના ત્રણ પરિમાણ છે, બરાબર, ત્રણ પેરામીટર્સ. કયા? એક છે આ a, એક છે આ b અને આ c. જો તમે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તરીકે આને સમજો તો અહીંયા આ a છે, આ b છે અને આ c છે. એના ત્રણ પરિમાણ છે. ક્લિયર? ઓકે, તો તેના ત્રણ પરિમાણો છે a, b અને c. ઓકે, નેક્સ્ટ, બીજું, હવે ધાર જે છે આ a, b અને c એમની વચ્ચે ત્રણ ખૂણા રહેલા છે. તો ચાલો એના નામ આપેલા છે આલ્ફા, બીટા અને ગેમા. ચલો કઈ રીતે જોઈએ? a અને b વચ્ચે જે ખૂણો છે એને કહેવાય ગેમા. તમે ધારી લો a, b અને c એમને એક્ઝેક્ટ રીતે શું લખી નાખીએ? આલ્ફા, બીટા અને ગેમા. તો ધારો a અને b તો ખૂટે શું? c. તો c ની નીચે કયો ખૂણો આવશે? ગેમા. એટલે આ રીતે યાદ રાખવાનું, a અને b વચ્ચેનો ખૂણો કયો? ગેમા. c ની બરોબર. ઓકે, નેક્સ્ટ, a અને c ખૂટે કયું? b. તો b ને બદલે આપણે શું સમજવાનું છે અહીંયા? કોણ? બીટા કોણ. ક્લિયર? એ જ રીતે b અને c તો ખૂટે કયું? a. તો એને બદલે આપણે કોણ કયો સમજવાનો છે? આલ્ફા. ક્લિયર? તો ત્રણ પરિમાણ એટલે કે ત્રણ ધાર છે a, b અને c, અને ધારોની વચ્ચે જે ત્રણ પ્રકારના ખૂણા આવેલા છે એ કયા? આલ્ફા, બીટા અને ગેમા. ફરીથી બોલું છું, a અને b ધારની વચ્ચે કયો કોણ આવેલો હોય? ગેમા. b અને c વચ્ચે કયો કોણ આવેલો હોય છે? આલ્ફા. અને a અને c ની વચ્ચે કયો કોણ આવેલો હોય છે? બીટા કોણ આવેલો હોય છે. તો કોઈ પણ પ્રકારનો એકમ કોષ હોય, આ દરેક એકમ કોષમાં 6 બાબતો રહેલી હોય છે. ત્રણ પરિમાણ એટલે કે એના ત્રણ ધાર a, b અને c, અને ત્રણ ખૂણા આલ્ફા, બીટા અને ગેમા. એ આ 6 બાબતો એ કોઈ પણ એકમ કોષની લાક્ષણિકતા કે એની ખાસિયત છે. ઓકે, કેટલા પેરામીટર છે? 6 પેરામીટર, જેને બોલાય છે 6 પ્રાચલ.
ઓકે, આના જે એંગલ છે એના ખૂણા, એના લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈના મૂલ્યો એ બદલાતા રહી શકે છે. ક્લિયર? તો આ દરેક બાબતને તમે લખી નાખો. ઓકે મિત્રો, લેક્ચર નંબર 3 અને આ ચેપ્ટરનો સૌથી મહત્વનો ટોપિક હવે સ્ટાર્ટ થઈ રહ્યો છે. એકદમ બેઝિક ટોપિક. આ તમને આવડશે તો એની પછીના જે બધા લેક્ચર આવશે એમાં તમને ખૂબ જ સરળતાથી દરેક બાબતો સમજાઈ શકશે. ઓકે, બરાબર ધ્યાનથી સમજજો. ઓકે, ચાલો. ટોપિક છે એકમ કોષનું વર્ગીકરણ સમજાવો. ઓકે, ક્લાસિફિકેશન આપણે એકમ કોષનું કરવાનું છે. તો બહુ સરળ છે. એકમ કોષને મુખ્ય બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. એમાં નંબર 1 છે આદિમ એકમ કોષ. ઓકે, એકદમ સિમ્પલ એકમ કોષ. અને નંબર 2 છે કેન્દ્રિત એકમ કોષ. તો ચલો, નંબર 1 આદિમ એકમ કોષ કોને કહેવાય? તો જ્યારે ઘટક કણો એકમ કોષના દરેક ખૂણા પર ગોઠવાયેલા હોય. શબ્દ છે માત્ર શું છે? દરેક ખૂણા પર ગોઠવાયેલા હોય. ખૂણા ઉપર જ છે. હવે જો આજે એક એકમ કોષ છે એમાં ખૂણા કેટલા તમે ગણો ચાલો. 1 2 3 4 5 6 7 અને 8. તો 8 ખૂણા ઉપર એક એક ઘટક કણ ગોઠવાયેલું હોય ત્યારે તમે કહી શકો કે આ જે એકમ કોષ છે એ આદિમ એકમ કોષ છે. એકદમ સિમ્પલ એકમ કોષ. ક્લિયર? ચાલો હવે આગળ જઈએ છે કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? જ્યારે ઘટક કણો દરેક એટલે કે 8 ખૂણા પર તો ગોઠવાયેલા હોય જ, પણ એ સિવાય એટલે કે ખૂણાઓ સિવાયની અન્ય જગ્યાએ પણ ગોઠવાયેલા હોય ત્યારે તેને શું કહેવાય છે? કેન્દ્રિત એકમ કોષ કહેવાય છે. જેના 3 પ્રકાર છે. ફરીથી સમજો. અહીંયા આદિમ એકમ કોષ છે એમાં દરેક ઘટક કણ એ 8 ખૂણા ઉપર ગોઠવાયેલા છે. ક્લિયર? તો એ આદિમ એકમ કોષ. હવે જ્યારે કેન્દ્રિત એકમ કોષ આવે છે ત્યારે કેન્દ્રિત એકમ કોષમાં ઘટક કણો 8 ખૂણા ઉપર તો છે જ, પણ એ ખૂણાઓ સિવાયની અન્ય જગ્યાએ પણ ગોઠવાયેલા હોય ત્યારે એને કહેવાય છે કેન્દ્રિત એકમ કોષ. ઓકે, જેના 3 પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર છે ફલક કેન્દ્રિત એકમ કોષ. મિત્રો, ફલક એટલે શું? બાજુ. હવે તમે જુઓ, આ જે આખો એકમ કોષ છે એને બાજુ કેટલી છે? હું અહીંયા તમને એક ડ્રો કરીને સમજાવું, તમને આઈડિયા આવશે. આ એક બાજુ છે, બરાબર? આ બીજી બાજુ છે, આ ત્રીજી બાજુ છે, આ ચોથી બાજુ છે. સમજાય તમને? એક આ બાજુ એટલે ફલક, આ બીજી બાજુ એટલે બીજું ફલક, આ ત્રીજી બાજુ એટલે ત્રીજું ફલક, અને આ ચોથી બાજુ એટલે ચોથું ફલક. અને એક છે આ સાઈડ ફલક એટલે 5 અને એક પાછળની સાઈડ એટલે 6. એટલે કોઈ પણ સમઘન એટલે કોઈ પણ એકમ કોષ હોય એમાં કેટલા ફલક હોય? 6 ફલક, એટલે કે 6 બાજુ હોય છે. ક્લિયર? ચાલો મિત્રો, હું તમને બીજા એક બોક્સ દ્વારા તમને આ સમજાવવાનો પ્રયત્ન કરું. ચાલો મિત્રો, આ એક સરસ મજાનું બોક્સ છે. હવે આ બોક્સ એટલે કે એકમ કોષ. ચાલો, એને કેટલી ફલક છે? એક ફલક, બીજી ફલક, અહીંયા પાછળની બાજુ મારી બાજુ ત્રીજી ફલક, આ ચોથી ફલક, એક નીચે અને એક ઉપર. ક્લિયર? ફરીથી કેટલી બાજુઓ છે કોઈ પણ એકમ કોષને? 1 2 3 4, એક ઉપર અને એક નીચે. થઈ ગયા 6 ફલક. ઓકે, તો દરેક એકમ કોષને 6 ફલક હોય છે. હવે ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે જેમાં જો 8 ખૂણા ઉપર એક ઘટક કણ તો છે જ, પણ સાથે સાથે એક ઘટક કણ દરેક ફલકના મધ્યમાં ગોઠવાયેલો હોય છે. એટલે જો આ 8 ખૂણા ઉપર 8 ગોળાઓ ગોઠવાયેલા છે એટલે કે ઘટક કણો. એ સિવાય આ એક ફલક ઉપર એકદમ સેન્ટરમાં એક ઘટક કણ છે, બીજા ફલકના સેન્ટરમાં બીજો ઘટક કણ, ત્રીજા ફલકના સેન્ટરમાં ત્રીજો ઘટક કણ, ચોથા ફલકના સેન્ટરમાં ચોથો ઘટક કણ. આ જે બે છે એ આગળ પાછળ છે. આ મારી બાજુના ફલક ઉપરના સેન્ટર પર રહેલો ઘટક કણ છે, અને આ જે છે એ મારી સામે એટલે પાછળની બાજુની જે ફલક છે એના સેન્ટરમાં રહેલો ઘટક કણ છે. તો તમને પ્રશ્ન પૂછાય ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે તરત માઇન્ડમાં ક્લિક થવું જોઈએ કે 8 ખૂણા ઉપર
8 ઘટક કણ છે અને 6 ફલક એટલે કે 6 બાજુના સેન્ટરમાં એક ઘટક કણ ગોઠવાયેલો હોય ત્યારે તેને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. ક્લિયર? તો આ જે બાબતો છે તમે લખી નાખો. હજી બે પ્રકારના કેન્દ્રિત એકમ કોષ બાકી છે, તેને આપણે પછી ભણીએ, પણ એટલું પહેલા તમે લખી નાખો. ઓકે મિત્રો, ફલક કેન્દ્રિત એકમ કોષ વિશેની માહિતી મેળવ્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ બીજા બે કેન્દ્રિત એકમ કોષ, અને એ છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. તો તમે આકૃતિ જુઓ તો તમને સ્પષ્ટપણે સમજાઈ જશે કે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં હોય શું, 8 ખૂણા ઉપર 8 ઘટક કણ તો હશે જ, પણ આ ઉપરાંત બીજો એક ઘટક કણ જે છે એ આખા જે એકમ કોષ છે એના સેન્ટરમાં ગોઠવાયેલો હોય છે. આ આખો એકમ કોષ છે એને ઇંગ્લિશમાં બોલાય બોડી. આ એક બોડી છે એટલે કે એક તંત્ર છે, બરાબર, એક આખો એકમ કોષ. એની વચ્ચે આ સેન્ટરમાં એક ઘટક કણ ગોઠવાયેલો છે એટલે એને બોલાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. આને કહેવાય અંતઃ કેન્દ્ર, બરાબર. આખા એકમ કોષમાં એક જ અંતઃ કેન્દ્ર હોય, બરાબર, સેન્ટરમાં. એ અંતઃ કેન્દ્ર પર એક ઘટક કણ રહેલો હોય ત્યારે એમ બોલાય કે તે અંતઃ કેન્દ્રિત એકમ કોષ છે. ફરીથી ફલક કેન્દ્રિત એકમ કોષમાં શું હતું, 8 ખૂણા ઉપર 8 ઘટક કણ અને 6 બાજુના સેન્ટરમાં એક ઘટક કણ. જ્યારે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં શું છે, 8 ખૂણા ઉપર 8 ઘટક કણ તો છે જ, અને આ ઉપરાંત આખા એકમ કોષના અંતઃ કેન્દ્ર એટલે એના સેન્ટરમાં એક ઘટક કણ રહેલો હોય છે, એને કહેવાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ચાલો હવે નવો અને ત્રીજો છેલ્લો એકમ કોષ આવી રહ્યો છે, એ છે અંત કેન્દ્રિત. આ છે અંતઃ કેન્દ્રિત અને આ છે અંત કેન્દ્રિત એકમ કોષ. બહુ ઈઝી છે, આકૃતિ ઉપરથી સમજો તો આવડી જશે. જ્યારે એકમ કોષના 8 ખૂણા ઉપર 8 ઘટક કણ તો આવેલા હોય છે, એટલે કે પરમાણુ અણુ કે આયનો આવેલા હોય. આ ઉપરાંત કોઈ પણ બે સામસામેની બાજુના સેન્ટરમાં એક ઘટક કણ આવેલો હોય. અહીંયા મેં જે આકૃતિ દોરી છે એમાં આ અને એની સામે આ બંનેમાં સેન્ટરમાં એક ઘટક કણ મૂકેલો છે, બરાબર. તમે આ બંને પણ લઈ શકો, તમે આ બંને એક આગળની અને આની સામે એટલે પાછળની બાજુની તમે પણ ફલકને લઈ શકો. ક્લિયર? તો અંત કેન્દ્રિત એકમ કોષની વ્યાખ્યા શું લખી શકાય કે જ્યારે એકમ કોષના 8 ખૂણા ઉપર 8 ઘટક કણો ગોઠવાયેલા હોય, આ ઉપરાંત કોઈ પણ બે સામસામેની બાજુના કેન્દ્રમાં એક ઘટક કણ ગોઠવાયેલો હોય ત્યારે તેને અંત કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આપણે એકમ કોષનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ કર્યું. ઓકે, તમે આ લખી નાખો અને ત્યારબાદ ફરીથી એકવાર ચાર્ટ દોરીને હું રિવિઝન સાથે તમને આ સમજાવી દઈશ, પણ પહેલા લખી નાખો. ઓકે મિત્રો, જે આપણે એકમ કોષનું જે હમણાં વર્ગીકરણ જે જોયું તેને એકદમ શોર્ટ અને સિમ્પલ રીતે મેં આ બોર્ડમાં દર્શાવેલું છે, બરાબર. ચાલો સમજીએ. તો એકમ કોષના બે પ્રકારે વર્ગીકરણ થઈ શકે. એક છે આદિમ એકમ કોષ અને એક છે કેન્દ્રિત એકમ કોષ, બરાબર. ઇંગ્લિશમાં તો એને બોલાય પ્રિમિટિવ યુનિટ સેલ, બરાબર, પણ એને મેં લખ્યું છે SCP એટલે સિમ્પલ ક્લોઝ પેક. જો કે એક્ચ્યુઅલી આ સિમ્પલ ક્લોઝ પેક અત્યારે ભૂલી ના શકાય, પરંતુ જ્યારે બે ત્રણ લેક્ચર પછી આપણે સાદો ઘન જ્યારે ટોપિક આવશે તેને આપણે શોર્ટમાં કહીશું SCP, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક. ઓકે, ત્યારે પણ આ પ્રકારની જે રચના છે આવવાની છે, એટલે અત્યારથી તમે મગજમાં રાખો કે આદિમ એકમ કોષ એને આપણે શું કહી શકશું, સાદો એકમ કોષ, એટલે ઇંગ્લિશમાં એને કહીશું સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક, બરાબર. આ એક ક્યુબ છે એટલે કે ઘન છે એટલા માટે, બરાબર. ચાલો, આમાં 8 ખૂણા ઉપર 8 ઘટક કણ, તો એમ બોલી શકાય કે 8 ખૂણા ઉપર 8 ગોળા ગોઠવાયેલા હોય છે. હું ગોળા શબ્દ હવે બોલીશ, એ ગોળાની જગ્યાએ તમારે પરમાણુ અણુ કે આયનો સમજી લેવાનું છે, એટલે કે ઘટક કણો સમજવાનું છે. હવે આપણે ઘટક કણને બદલે શબ્દ બોલીશું ગોળા. ક્લિયર? ચાલો,
ત્યારબાદ કેન્દ્રિત એકમ કોષ છે. કેન્દ્રિત એકમ કોષમાં 3 છે: ફલક કેન્દ્રિત એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. બરાબર. ચાલો, તો આ ફલક કેન્દ્રિત એકમ કોષની રચના છે જેમાં 8 ખૂણા ઉપર 8 ગોળા ગોઠવાયેલા છે અને આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, ચોથી બાજુ, આ બાજુ પાંચમી અને પાછળની બાજુ છઠ્ઠી, એ ટોટલ 6 બાજુને બીજું કહી શકાય ફલક, અને ફલકને આપણે શું કહી શકો? ફેસ. તો ઇંગ્લિશમાં આને કહેશું ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક, અથવા અહીંયા સમજો હોય તો એમ બોલો ફેસ સેન્ટર્ડ ક્યુબ. ઓકે, એટલે ફલકના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય એવો ઘન, એવો એકમ કોષ. ક્લિયર? એફસીસી. એટલે જ્યારે તમારા માઇન્ડમાં એફસીસી શબ્દ ઘૂમતો હોય ત્યારે શું ઘૂમવું પડે? 8 ખૂણા ઉપર 8 ગોળા છે અને 6 ફલકના સેન્ટરમાં એક ગોળો ગોઠવાયેલો છે. સમજાય છે? બરાબર સમજો, હે, ભૂલી ન જતા. ઓકે, ચાલો, હવે આ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. ઓકે, ચાલો, અંતઃકેન્દ્રિત એકમ કોષની રચના તો તમને ખબર હશે. 8 ખૂણા ઉપર 8 ગોળા અને આખા એકમ કોષના સેન્ટરમાં, આ સેન્ટરનું નામ છે અંતઃકેન્દ્ર, એ સેન્ટરમાં એક ગોળો ગોઠવાયેલો હોય છે. ઇંગ્લિશમાં આને કહેવાય બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક. શોર્ટમાં યાદ રાખો, બોડી સેન્ટર્ડ ક્યુબ. બોડી સેન્ટર્ડ એટલે અંતઃકેન્દ્ર. આ છે ને આખું બોડી બોલાય, આ બોડીનું સેન્ટર આ છે. ઓકે, એટલે કીધું બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ. શોર્ટમાં અત્યારે સમજો, બોડી સેન્ટર્ડ ક્યુબ. ઓકે, એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષ. ઓકે, ક્લિયર? 8 ખૂણા ઉપર 8 ગોળા અને અંતઃકેન્દ્રમાં એક જ ગોળો ગોઠવાયેલો હોય છે. બીસીસી, આ એફસીસી, અને છેલ્લો આવે છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. એમાં 8 ખૂણા ઉપર 8 ગોળા અને સામસામેની કોઈ પણ બે બાજુ, કોઈ પણ બે ફલકના સેન્ટરમાં એક ગોળો ગોઠવાયેલો હોય છે. મેં એને શોર્ટમાં નામ લખ્યું છે EFC, એટલે એન્ડ ફેસ સેન્ટર્ડ. શું? એન્ડ ફેસ સેન્ટર્ડ, એટલે કે અંતકેન્દ્રિત એકમ કોષ, અંતકેન્દ્રિત ઘન. ઓકે, આ એક બધી ઘન રચનાઓ છે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે અહીંયા એકમ કોષના વર્ગીકરણને શોર્ટ ચાર્ટ દ્વારા સમજ્યા. છેલ્લી વાર SCP એટલે કે સાદો એકમ કોષ, 8 ખૂણા ઉપર 8 ગોળા. ત્યારબાદ FCC એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ, 8 ખૂણા ઉપર 8 ગોળા અને 6 ફલકના સેન્ટરમાં એક ગોળો. BCC એટલે અંતઃકેન્દ્રિત એકમ કોષ, 8 ખૂણા ઉપર 8 ગોળા અને સેન્ટરમાં એક ગોળો. ઓકે, અને EFC એટલે અંતકેન્દ્રિત એકમ કોષ, 8 ખૂણા ઉપર 8 ગોળા અને સામસામેના ફલક ઉપર એક ગોળો ગોઠવાયેલો હોય છે. તો મિત્રો આ રીતે આપણે અહીંયા આજનો આ એકમ કોષના વર્ગીકરણનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. લખી નાખો. ઓકે મિત્રો, હવે ચાલો આપણે વિવિધ સ્ફટિક પ્રણાલી અને એમાં જે શક્ય વિચલન થાય છે ધારમાં અને ખૂણામાં, એને આધારે આપણે એકવાર શબ્દ આવ્યો હતો કે આવા વિવિધ 14 પ્રકારના શક્યતા હોય છે સ્ફટિક લેટિસની, જેને બ્રેવિસ લેટિસ કહેવાય છે. બસ હવે એ આપણે કોષ્ટકમાં ભણીએ છીએ. ઓકે, આર યુ રેડી? યસ. ચાલો, તો ટોટલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. એમાંથી અત્યારે આપણે 4 સ્ફટિક પ્રણાલીની ચર્ચા કરીએ અને બાકી પછી બીજી 3 પ્રણાલીની ચર્ચા કરીશું. ઓકે, રેડી? ચાલો, તો સૌપ્રથમ સ્ફટિક પ્રણાલી છે ઘન. મિત્રો તમને અહીંયા સાઈડમાં આકૃતિ મેં દર્શાવેલી છે ઘનની. બરાબર? હવે આ જે ઘનની જે આકૃતિ છે, બરાબર, સ્ફટિક પ્રણાલી ઘન, એમાં તમે જુઓ તો અક્ષીય અંતર એટલે કે આપણે જોયું તો ધાર, બરાબર, એ A = B = C છે, એટલે સમઘન પ્રકારનું આપણે કહી શકાય. બરાબર? ત્યારબાદ એમાં અક્ષીય ખૂણા તમને યાદ હશે, ટોટલ સ્ફટિક લેટિસ હોય એને 6 પ્રાચલ હતા. યાદ છે? A, B અને C આ 3 શું હતા? ધાર. બરાબર ને? અને તેમની વચ્ચેના જે ખૂણા હતા એ કયા હતા? આલ્ફા, બીટા અને ગામા. તો અહીંયા A = B = C છે અને ખૂણા આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી છે. ઓકે, જે તમને અહીંયા
મેં આકૃતિ દેખાડી છે એમાં સ્પષ્ટ જણાય છે. ક્લિયર? ઓકે, ચાલો હવે મિત્રો એના ઉદાહરણ જોઈએ. તો આ ઘન સ્ફટિક પ્રણાલી હોય એવા ઉદાહરણોમાં કોણ કોણ આવે? NaCl, ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડ, એને ઝિંક બ્લેન્ડ બોલાય. ઝિંક સલ્ફાઇડના બે સ્વરૂપો છે, એક છે ઝિંક બ્લેન્ડ અને એક છે વુડઝાઇટ. એમાંથી આ ZnS નું આ ઝિંક બ્લેન્ડ સ્વરૂપ છે, બરાબર, અને એક છે કોપર. હવે એને યાદ રાખવા માટેની ચાવી છે, કારણ કે એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય તો ખબર કેવી રીતે પડે કે આ કોના ઉદાહરણ છે. એની માટે આ ચાવી છે ઘન મીઠું ઝીંકો, બરાબર. આપણે કહીએ ને ઝીંકો એટલે મારવું એમ, આપણી ભાષા છે ગુજરાતી ભાષા, કે બરાબર આમ ઝીંકી નાખ્યો એટલે માર્યો એમ. તો ઘન મીઠું ઝીંકો આ એની ચાવી છે. એમાં ઘન શબ્દ છે એ સ્ફટિક પ્રણાલી માટે છે, મીઠું એટલે NaCl, ઝી એટલે ઝિંક બ્લેન્ડ ઝિંક સલ્ફાઇડ માટે, અને કો એટલે કોપર. ક્લિયર? બહુ સરળ ચાવી છે ઘન મીઠું ઝીંકો. મીઠું જે છે ઘન સ્વરૂપે જ હોય છે એટલે યાદ રહી જશે. બીજી એક વસ્તુ, હવે આ જે સ્ફટિક પ્રણાલી ઘન છે એમાં કયા કયા પ્રકારના એકમ કોષ બની શકે? તો એક છે અંતઃકેન્દ્રિત, જેની માટે આપણે સિમ્બોલ યુઝ કરશું B. પછી છે આદિમ, યાદ છે SCP મેં લખાયું હતું અને અંતઃકેન્દ્રિત માટે BCC લખાયું હતું ને, તો આની માટે B, આની માટે S, અને ફલક કેન્દ્રિત એટલે FCC નો F. આપણે યાદ રાખવાનું છે BSF. આમ તો BSF એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બરાબર ને, ભારતીય સરહદની જે રક્ષા કરે એને BSF કહેવાય. પણ અહીંયા આપણે BSF ને શોર્ટમાં યાદ રાખશું. B એટલે અંતઃકેન્દ્રિત ઘન, S એટલે આદિમ, અને F એટલે ફલક કેન્દ્રિત ઘન. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. ત્યાર પછી આવે છે નંબર બીજું ટેટ્રાગોનલ. એમાં બે છે, BSF માંથી આપણે F કાઢી નાખ્યું એટલે વધશે B અને S. ઓકે, એટલે અંતઃકેન્દ્રિત ઘન અને આદિમ. ક્લિયર? ચાલો હવે એમાં અક્ષીય અંતર છે. જો પાછળથી નોટ ઇક્વલ ટુ સ્ટાર્ટ કરીએ એટલે શું થશે? A is equal to B but not equal to C. જો તમને આઈડિયા ના આવે તો અહીંયા મેં તમને ટેટ્રાગોનલની એક સાઈડમાં આકૃતિ દેખાડું. દેખાય તમને આકૃતિ ટેટ્રાગોનલની? આ ટેટ્રાગોનલની જે આકૃતિ છે એમાંથી તમે સમજી શકો, બરાબર. એ યાદ રાખવાની અત્યારે આકૃતિની જરૂર નથી, પણ ખાલી સમજવા માટે કે ભાઈ A is equal to B છે એટલે કોઈ પણ બે ધારની લંબાઈ સેમ હોય પણ ત્રીજી જે ધાર છે C ધાર એની લંબાઈ અલગ હશે. કોના કરતા? A અને B કરતા અલગ. ક્લિયર? હવે એમાં અક્ષીય ખૂણામાં તમે જાઓ તો તમે આકૃતિમાં ફરીથી દેખાતું હશે આલ્ફા is equal to બીટા is equal to gamma is equal to 90. ઓકે, ક્લિયર? ઓકે, ચાલો હવે એના ઉદાહરણોમાં આપણે જઈએ. મિત્રો એના ટોટલ 4 ઉદાહરણ છે: સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4 એટલે કે કેલ્શિયમ સલ્ફેટ. એને યાદ રાખવા માટે ચાવી મેં લખી છે ટેટ્રા ટીન ટીન ટીકેસ. શું? ટેટ્રા એટલે આ ટેટ્રાગોનલ, ટીન ટીન ટીકેસ એટલે આ ટીન એટલે સફેદ ટીન, આ ટીન એટલે SnO2, પાછો T એટલે TiO2, બરાબર ને? T એટલે કોની માટે છે? ટિટેનિયમ ડાયોક્સાઇડ એટલે TiO2 થઈ ગયું, અને Ks એટલે કેલ્શિયમ સલ્ફેટ. ઓકે, યાદ રાખવા માટેની ચાવી છે ટેટ્રા ટીન ટીન ટીકેસ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ઓકે, હવે આપણે જઈએ છીએ ઓર્થોરોમ્બિક. ચાલો ફરીથી તમને અહીંયા આકૃતિ દેખાડું છું. આ ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીની આકૃતિ દર્શાવેલી છે. તમે એમાં જોઈ શકો છો કે ત્રણ ધારની જે લંબાઈ છે A, B અને C એક પણ સમાન નથી. એટલે એવું કહી શકાય A is not equal to B is not equal to C. આકૃતિ પરથી યાદ અત્યારે રાખવાની કોઈ જરૂર નથી. આમ સિમ્પલ કોષ્ટકથી યાદ રાખો તો પહેલા A is equal to B is equal to C. હવે પાછળથી not equal to સ્ટાર્ટ કરો એટલે A is equal to B not equal to C, અને હવે not equal to આગળ વધે પછી એટલે A is not equal to B is not equal to C. અને આમાં પણ અક્ષીય ખૂણા કેટલા છે? આલ્ફા is equal to બીટા is equal to gamma is equal to 90 ડિગ્રી. ક્લિયર? નેક્સ્ટ. હવે એના ટોટલ 3 ઉદાહરણ છે: પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3, રોમ્બિક સલ્ફર અને BaSO4. તો આની ચાવી એવી છે ઓર્થો પર કાનો રસપૂર્વક બેસે છે. આમ તો એમ બોલીએ ઓટલા ઉપર, ઘરની બહાર જે હોય એને શું કે આપણે ઓટલો કહીએ ને, કે ઓટલા પર કાનો રસપૂર્વક બેસે છે. કાનો એટલે કૃષ્ણ ભગવાન એકદમ રસપૂર્વક બેસેલા છે. ચાલો આમાં ઓટલાની જગ્યાએ આપણે શું લખીએ છીએ? ઓર્થો.
ઓટલો એને બદલે ઓર્થો. ઓર્થો પર કાનો રસપૂર્વક બેસે છે, અહીંયા બેસીને કદાચ બાંસુરી બજાવતા હશે એવી આપણે કલ્પના કરીએ. ઓકે, ચાલો તો કાનો, આમાં જે કા છે કે માટે છે, નો એટલે NO એટલે NO3 માટે યાદ રાખવા માટે, KNO3 એટલે કાનો પોટેશિયમ નાઇટ્રેટ. પછી રસ, ર એટલે રોમ્બિક અને સ એટલે સલ્ફર, બરાબર ને. રસપૂર્વક એટલે રોમ્બિક સલ્ફર. અને પછી જે બેસે છે એમાં બે એટલે બેરિયમ અને સે એટલે સલ્ફેટ માટે. બેસ છે એ બરાબર ન લાગે ચાવીમાં એટલે લખ્યું છે બેસે છે. ક્લિયર? તો ઓકે, હવે આમાં જોઈએ શક્ય વિચલન કેટલા કેટલા છે. તો આમાં લખશું આપણે B, S, F અને E. B એટલે અંતર કેન્દ્રિત ઘન, S એટલે આદિમ, પછી F એટલે ફલક કેન્દ્રિત અને E એટલે અંત કેન્દ્રિત. આમાં ચારે ચાર પ્રકારનું બધું આવી ગયું. ઓકે, ચારે ચાર પ્રકારના એકમકોષ આવી ગયા. લાઈનમાં જોઈએ, આ ત્રણ ને લાઈનમાં કેમ યાદ રાખતા ચાલો જોઈએ. તો પહેલા તો ઘન, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક. ત્રણ થઈ ગયા, ઘન, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક. જોજો ક્રમમાં આમ તેમ થવું જોઈએ નહીં. જો ક્રમ બદલાઈ ગયો તો બધું ફેલ. એટલે ક્રમ બરાબર લાઈનમાં હોવા જોઈએ. ચાલો, ઘન, પછી છે ટેટ્રાગોનલ અને પછી છે ઓર્થોરોમ્બિક. ક્લિયર? હવે ચાલો એમાં જોઈએ. પહેલા BSF, પછી BS, એક F કાઢી નાખ્યું અને પછી BSFE. ઓકે, ચાલો હવે જોઈએ છે આ અક્ષીય અંતર. A = B = C. પાછળથી નોટ ઇક્વલ ટુ સ્ટાર્ટ કરો એટલે A = B ≠ C અને E ≠ આગળ વધારો એટલે A ≠ B ≠ C. અને ત્રણેય તળમાં ખૂણા કયા છે? આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી. સમજાય છે? હવે ચાલો એના ઉદાહરણ માટેની ચાવી. ઘન મીઠું ઝીકો એટલે NaCl, ઝિંક સલ્ફાઇડ એટલે ZnS અને કો એટલે કોપર. બીજું છે ટેટ્રા ટીન ટીકેસ. ચાલો, ટેટ્રા એટલે શું થશે? ટેટ્રાગોનલ. ટીન એટલે SN, પાછું ટીન એટલે SnO2, T એટલે TiO2 અને કેસ એટલે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. અને પછી છે ઓર્થો પર કાનો રસપૂર્વક બેસે છે. ઓર્થો એટલે ઓર્થોરોમ્બિક, કાનો એટલે KNO3, રસપૂર્વક બેસે છે એટલે રોમ્બિક સલ્ફર, બેસે છે એટલે બેરિયમ સલ્ફેટ. ક્લિયર? તો આ રીતે આપણે ત્રણ જે સ્ફટિક પ્રણાલી છે એની આપણે યાદ રાખવા માટેની સંપૂર્ણ કી તમને અહીંયા આપી. નેક્સ્ટ, હવે ચોથું જોઈએ છે હેક્સાગોનલ. હેક્સાગોનલ શું કહી શકાય? ષટકોણ. ચાલો, તો મિત્રો એમાં એક જ માત્ર છે S એટલે કે આદિમ. હવે એમાં જોઈએ તો જો અહીંયા શું હતું? પાછળથી આપણે નોટ ઇક્વલ ટુ સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? હવે શું કરશું? આગળથી નોટ ઇક્વલ ટુ ને આપણે કાઢતા જશું ને ઇક્વલ ટુ મૂકતા જશું. એટલે A = B, આની જગ્યાએ B અને હજી આ એક તો રહેશે જ, નોટ ઇક્વલ ટુ C. અને આમાં શું છે? આલ્ફા બીટા એ 90 ના છે, પરંતુ ષટકોણ આવશે એમાં એક ખૂણો એટલે કે ગામા = 120 ડિગ્રી હશે. યાદ રહી જાય એવું છે. આ રીતે યાદ રાખવાનું. ષટકોણ છે એટલે ગામા 120. ક્લિયર? એટલે શું થશે? A = B ≠ C અને આલ્ફા બીટા 90 અને ગામા 120. ચાલો હવે આગળ જઈએ. એના ઉદાહરણ છે ગ્રેફાઇટ, ZnO અને CdS. ચાલો, એમાં ચાવી છે ગ્રેફાઇટ અને ઝિંક ની બનેલી CD ષટકોણ હોય છે. તમે CD જોયો છે, કોમ્પેક્ટ ડી. CD કેવી આવે? ગોળ આવે. પણ આપણે એવું ધારણા કરીએ કે વર્ષો પહેલા 200 વર્ષ પહેલા જે CD બની હતી એ ષટકોણ આકારની CD હતી. બરાબર ને? હા, ગોળ નહોતી. અને એ CD કોની બનતી? એ પ્લાસ્ટિક કે એવા કોઈ કચકડા કાચની નહોતી બનતી, પણ ગ્રેફાઇટ અને ઝિંક ની બનેલી હતી. ચાલો, ગ્રેફાઇટ એટલે ગ્રેફાઇટ, ઝિંક એટલે ZnO અને CD એટલે યાદ રાખવા માટે છે CdS. અને ષટકોણ જે છે એ આ હેક્સાગોનલ માટેનો શબ્દ છે. ઓકે, તો અહીંયા ચાર સ્ફટિક પ્રણાલી, તેમના શક્ય વિચલન, એમાં અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા અને ઉદાહરણની આપણે ચર્ચા પૂરી કરી વિથ ચાવી. ચાલો, તમે પહેલા આ ચાર બાબતો લખી નાખો અને બાકીના જે ત્રણ છે આપણે પછી લખીએ. ઓકે મિત્રો, હવે ચાર સ્ફટિક પ્રણાલી પૂરી કર્યા બાદ બાકીની ત્રણ સ્ફટિક પ્રણાલીમાં આપણે જઈએ છીએ. એ છે રોમ્બોહાઇડ્રલ અથવા એને બોલાય ટ્રાયગોનલ. બરાબર? હમણાં આપણે એના જે અક્ષીય અંતર જોયા હતા, બરાબર? તો એમાં પહેલા એવું હતું A = B = C.
પછી પાછળથી નોટ ઇક્વલ ટુ સ્ટાર્ટ કર્યું હતું એટલે a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. નોટ ઇક્વલ ટુ આગળ આવ્યું હતું નંબર 3 માં, હું રિવિઝન કરાવું છું. એટલે a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. અને ચોથામાં શું સ્ટાર્ટ કર્યું હતું? આગળથી નોટ ઇક્વલ ટુ કાઢવાનું એટલે કે ઇક્વલ ટુ લખવાનું સ્ટાર્ટ કર્યું. ચોથું એટલે કયું? હેક્ઝાગોનલ. એમાં શું આવ્યું હતું? a ઇઝ ઇક્વલ ટુ b અને ઇઝ નોટ ઇક્વલ ટુ c. આ રીતે આવ્યું હતું. અને હવે એ જે નોટ ઇક્વલ ટુ હોય તે પાંચમી સ્ફટિક પ્રણાલીમાં આપણે આ કાઢી નાખવાનું એટલે વધશે શું? a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c. બહુ ઈઝી છે. ક્લિયર? ચાલો હવે એના અક્ષીય ખૂણા જોઈએ. તો જે ચાર આપણે ભણ્યા એમાં સ્ટાર્ટિંગના ત્રણમાં શું હતા? આલ્ફા, બીટા, ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. ત્રણમાં સેમ. પછીના જે એવું ચોથું હેક્ઝાગોનલ એમાં શું હતું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. અને હવે અહીંયા શું આવે છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. ત્રણ સેમ છે બટ ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ત્રણ ખૂણા 90 ડિગ્રીના નથી. ક્લિયર? ચાલો હવે એમાં શક્ય વિચલન છે s. ક્લિયર? આની પહેલા હેક્ઝાગોનલ પણ શું આવ્યું હતું? s. ઓકે ચાલો હવે ઉદાહરણ જોઈએ છે. બે એક્ઝામ્પલ છે. કેલ્સાઇટ એટલે કે CaCO3 નું એક સ્વરૂપ છે અને એક છે સિન્નાબાર એટલે કે HgS મર્ક્યુરી સલ્ફાઇડ. ક્લિયર? તો હવે મિત્રો એની ચાવી છે રોમ્બો મેળવવા. એટલે રોમ્બો કોઈ એક પદાર્થ હશે કે અથવા કોઈ એક ગણતરી હશે એટલે કે રોમ્બો મેળવવા કેલ્સી પર ટ્રાય કરો. કેલ્ક્યુલેટર આપણે શું કહીએ? કેલ્સી. તો કેલ્સી ઉપર ટ્રાય કરો. રોમ્બો એટલે આ રોમ્બો હેડ્રલ. ચાલો ટ્રાય એટલે ટ્રાયગોનલ. જોજો ટ્રાયગોનલ. અને જે કેલ્સી એમાં k અને અડધો લ એટલે કેલ્સાઇટ અને c એટલે સિન્નાબાર માટેનો શબ્દ છે. એટલે ચાવી બહુ સરળ છે. ઓકે, રોમ્બો મેળવવા કેલ્સી પર ટ્રાય કરો. રોમ્બો હેડ્રલ અને ટ્રાયગોનલ એ સ્ફટિકની પ્રણાલી જેના ઉપર મેં રાઉન્ડ કર્યું છે. કેલ અને લ અડધો એટલે કેલ્સાઇટ અને c એટલે સિન્નાબાર HgS. ક્લિયર? નેક્સ્ટ હવે જઈએ છે મોનોક્લિનિક. હવે બાકીની જે બંને સ્ફટિક પ્રણાલી છે એમાં બંનેમાં a is not equal to b is not equal to c આવશે. ક્લિયર? ચાલો આલ્ફા અને ગેમા 90 ડિગ્રી છે અને બીટા is not equal to 90 ડિગ્રી. જ્યારે મોનોક્લિનિક સલ્ફર અને સોડિયમ સલ્ફેટ into 10H2O એના એક્ઝામ્પલ છે. એની ચાવી લખી છે મોના સો વોટર. ઇંગ્લિશમાં છે મોના એટલે કોઈ છોકરીનું નામ, સો એટલે જોયું. મોના સો વોટર એટલે મોનાએ પાણી જોયું. ચાલો એમાં મો શબ્દ છે એટલે મોનોક્લિનિક અને સો એટલે સોડિયમ સલ્ફેટ અને પાણી એટલે into 10H2O. ક્લિયર? લાસ્ટ અને છે ટ્રાયક્લિનિક. જોજો આ ટ્રાયગોનલ છે અને અહીંયા ટ્રાયક્લિનિક છે. ભેગું ના કરી નાખતા. ઓકે ચાલો એમાં એક જ એકમ કોષ છે આદિમ. જ્યારે આમાં બે એકમ કોષ હતા S અને E. S એટલે આદિમ અને E એટલે અંત કેન્દ્રિત. એમાં પણ અક્ષીય અંતર છે is not equal to b is not equal to c. અને એમાં ખૂણા alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. ત્રણ ખૂણા એ સરખા તો નથી જ પણ 90 ડિગ્રીના પણ નથી. ક્લિયર? નેક્સ્ટ એમાં ચાવી છે ટ્રાયક્લિનિકમાં બપોરે મોર થૂથું કરે છે. એટલે ક્લિનિકનું કોઈ નામ છે નથી આવતું હરિકૃષ્ણ ક્લિનિક. એટલે ક્લિનિકનું નામ ટ્રાયક્લિનિકમાં બપોરે મોર થૂથું કરવા આવે છે. હા, સવારે મોર થૂથું ના કરે, રાત્રે મોર થૂથું ના કરે. મોર થૂથું ક્યારે કરે છે? બપોરે. ચાલો એમાં જોઈએ હવે બ એટલે કોની માટે છે? H3BO3 નામ બધાને યાદ હશે. બોરિક એસિડ યાદ છે? P વિભાગના તત્વો સમૂહ 13. ઓકે ચાલો પો એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ અને બપોરેમાં રેમાં કાઈ નહીં મોર થૂથું. તમને ખબર છે? CuSO4 5H2O કોપર સલ્ફેટ. સજળ કોપર સલ્ફેટ એનું બીજું નામ છે મોર થૂથું. શુદ્ધ ગુજરાતી નામ મોર થૂથું. એટલે અહીંયા શું છે? બપોરે મોર થૂથું કરે છે. ટ્રાયક્લિનિક એટલે રાઉન્ડ કર્યો છે પ્રણાલીનું નામ છે. બરાબર? બપોરેમાં બ એટલે બોરિક એસિડ, પો એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ અને મોર થૂથું એટલે CuSO4 5H2O. તો મિત્રો આ રીતે આપણે ટોટલ 7 સ્ફટિક પ્રણાલી જે છે એ પૂર્ણ કરી. બાકીની જે આ 3 સ્ફટિક પ્રણાલીને તમે બરાબર શાંતિથી લખી નાખો. પણ એ પહેલા હું તમને આખી એક કોમન ચાવી લખાઈ દઉં. ચલો C એટલે શું? C એટલે થાય ક્યુબ. C એટલે શું થાય?
ક્યુબ, અને ક્યુબ એટલે શું થાય? સમઘન, અથવા તમે કહી શકો ઘન. ચાલો, ટી એટલે શું? હમણાં આવ્યું હતું. ટી એટલે શું? ટેટ્રાગોનલ, બરાબર ને? ચાલો, ઓ એટલે શું? ઓર્થોરોમ્બિક. ચાલો, હ એટલે શું? હેક્સાગોનલ. ર એટલે શું? રોમ્બોહેડ્રલ. અહીંયા આવ્યું હતું ને, રોમ્બોહેડ્રલ. એનું બીજું નામ છે ટ્રાઇગોનલ. આગળ આવ્યું હતું આ ટી એટલે ટેટ્રાગોનલ. હું લખી નાખું છું ટી માં ટેટ્રા, બરાબર છે? ચાલો, આ મો એટલે મોનોક્લિનિક અને ટ્રાય એટલે ટ્રાઇક્લિનિક. ઓકે, આ ચાવી છે. ટોટલ 7 સ્ફટિક પ્રણાલી જે આપણે જોઈ, એ આ 7 સ્ફટિક પ્રણાલીને ક્રમશઃ યાદ રાખવાની આ ચાવી છે. ઓકે, શું ચાવી છે? સીટી ટેટ્રા. આમ બોલજો, નકર પાછું આ ટેટ્રા અને અહીંયા આ ટ્રાય માં ભૂલ થઈ જશે. ચાલો, ફરીથી સીટી ટેટ્રા. સી એટલે ક્યુબ. ક્યુબ એટલે શું થાય? ઘન, અથવા બોલાય સમઘન. ક્લિયર? આ પહેલી પ્રણાલી. ચાલો, ટી એટલે શું થાય? ટેટ્રાગોનલ. સીટી ટેટ્રા એટલે ટેટ્રાગોનલ. ઓ એટલે ઓર્થોરોમ્બિક, ત્રીજા નંબરની સ્ફટિક પ્રણાલી. હ એટલે હેક્સાગોનલ, ષટકોણીય આકાર, એટલે ચોથા નંબરની સ્ફટિક પ્રણાલી. ઓહ, પૂરું. રમો, એમાં ર એટલે રોમ્બોહાઇડ્રલ, જેને આપણે ટ્રાઇગોનલ પણ કહી શકીએ છીએ. અને અહીંયા છે મો એટલે મોનોક્લિનિક, અને આ મોનોક્લિનિક માંથી જ અહીંયા શબ્દ કન્ટિન્યુ આવશે, ટ્રાઇક્લિનિક. ઓકે, સિટી, ઓહ, રમો અને ટ્રાય કરો. ઓકે, અને બાકીના બધાની ચાવી છે. ઓકે, શાંતિથી તમે બધા આખું કોષ્ટક બરાબર જોજો, અને આ રીતે સિક્વન્સમાં એને યાદ રાખજો. અક્ષીય અંતરનું સિક્વન્સ જોઈએ. A = B = C. પાછળથી નોટ ઇક્વલ ટુ સ્ટાર્ટ કરો. આમાં શું આવશે? A = B ≠ C. હવે આમાં A ≠ B ≠ C. ચાલો, આમાં A = B ≠ C. ચાલો, આ ર એટલે રોમ્બોહેડ્રલ માં A = B = C, અને મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક માં A ≠ B ≠ C. આ રીતે સિક્વન્સમાં તમે યાદ રાખશો તો આસાનીથી થઈ જશે. ઓકે, પહેલા પાછળથી = સ્ટાર્ટ કરવાનું, આગળ વધારવાનું, અને પછી આગળથી નોટ ઇક્વલ ટુ કાઢતું જવાનું અને પાછળ વધારવાનું. છેલ્લા બેમાં બંને નોટ ઇક્વલ ટુ. ઓકે, હવે આપણે આમાં જઈએ. આ પહેલું, બીજું અને ત્રીજું ત્રણેયમાં આલ્ફા, બીટા અને ગેમા = છે, અને બધા = 90 છે. આમાં આલ્ફા, બીટા 90, ગેમા = 120. ઓકે, ષટકોણ ઉપરથી 120 યાદ રાખી લેવાનું. આમાં શું છે? આલ્ફા, બીટા અને ગેમા ઉપર બધા ઇક્વલ ટુ હતા અને ઇક્વલ ટુ 90 હતા. આમાં આલ્ફા, બીટા, ગેમા બધા સેમ છે, બટ નોટ ઇક્વલ ટુ 90. ચાલો, મોનોક્લિનિક માં છે આલ્ફા, ગેમા 90 અને બીટા ≠ 90, અને છેલ્લે છે ટ્રાઇક્લિનિક, આલ્ફા ≠ બીટા ≠ ગેમા ≠ 90. અને છેલ્લું વિધાન, આ 7 સ્ફટિક પ્રણાલીમાં સૌથી વ્યવસ્થિત પ્રણાલી કઈ? સમમિત પ્રણાલી, બધું સેમ હોય તો પહેલી, એટલે કઈ? આ ઘન, ક્યુબ. આલ્ફા = બીટા = 90, A = B અને = C હતું. અને સૌથી અસમમિત પ્રણાલી એટલે કઈ? આ છેલ્લી, ટ્રાઇક્લિનિક. જો તને બધું નોટ ઇક્વલ ટુ છે. A ≠ B ≠ C, અને આલ્ફા ≠ બીટા ≠ ગેમા ≠ 90. એટલે જો તમે આ સંપૂર્ણ કોષ્ટકને ક્રમશઃ યાદ રાખશો તો તમને બહુ જ સરળતાથી યાદ રહી જશે. હજી એક વસ્તુ બાકી રહી ગઈ, શક્ય વિચલન. પહેલામાં હતું BSF, આમાં હતું BS, આમાં હતું BSFE. ચાલો, આમાં શું છે? S, આમાં S, આમાં S અને E, અને આમાં છે S. B એટલે અંતઃકેન્દ્રિત, S એટલે આદિમ, F એટલે ફલક કેન્દ્રિત, અને E એટલે અંતઃકેન્દ્રિત. ક્લિયર? તો આ રીતે આપણે આ સ્ફટિકમય પ્રણાલીઓનું કોષ્ટક સંપૂર્ણપણે પૂર્ણ કર્યું. હવે તમે ટોટલ 14 બ્રેવિસ લેટિસની ગણતરી કરી દો. પહેલામાં કેટલા હતા? 3. બીજામાં કેટલા આવ્યા? 2. 3 ને 2 5. પછી આમાં કેટલા આવ્યા હતા? 4. 5 ને 4 9. આમાં કેટલા? 1 એટલે 10. આમાં કેટલા? 1 એટલે 11. આમાં કેટલા આવ્યા? આ 2 એટલે 11 ને 2 13, અને આમાં આવ્યો 1 એટલે 14. આ રીતે ટોટલ 14
પ્રકારના બ્રેવિસ લેટિસ જોવા મળે છે અને એમાં 7 મુખ્ય સ્ફટિક પ્રણાલીઓ હોય છે. આજનો આ ટોપિક અને આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. બાય.